તો મોબાઈલ ટાવર જે તમારી આસપાસમાં પણ હોય તો તેની આપણા શરીર પર કેવી અસર થાય છે એની ભાગ્યે જ આપણને ખબર રહેતી હોય છે. પણ હવે પછી અમે તમને જે બતાવવા જઈ રહ્યા છે ખરેખર તે કેટલું જોખમી છે તે પણ તમને સમજાશે. કયા કયા મુદ્દાઓને લઈને ક્યાંક મોબાઈલ ટાવરની શરીર પર આડઅસર થાય છે તેના વિશે થોડીક વધુ વિગતથી વાત કરીએ તો મોબાઈલ ટાવર આસપાસના 100 મીટર વિસ્તારમાં સૌથી વધુ તેની આડઅસર થાય છે. 500 મીટર વિસ્તાર બાદ તેની અસર નહિવત થઈ જાય છે. રેડિયેશનના લીધે લાંબા ગાળે વ્યક્તિની નર્વસ સિસ્ટમને પણ પ્રભાવ પડી શકે છે. નર્વસ સિસ્ટમને અસર થતાં મગજના કાર્યમાં પણ વિક્ષેપ થાય છે. આ સાથે લો બ્લડ પ્રેશર અને સ્કિન કેન્સર થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે વ્યક્તિને 19 મિનિટ માઇક્રોવેવમાં રાખવાથી જે અસર થાય છે તેવી જ અસર 24 કલાકમાં મોબાઈલ ટાવરના રેડિયેશનથી થાય છે, જે સમજવું ખૂબ જ જરૂરી છે. મોબાઈલ ટાવરની નજીકમાં રહેતી વ્યક્તિને બ્રેઇન ટ્યુમરની પણ શક્યતાઓ રહેલી છે. આ સાથે ગંભીર રોગો પણ થઈ શકે છે, જેમ કે બ્રેસ્ટ કેન્સર, ફેફસાનું કેન્સર, આંતરડાનું કેન્સર થવાની પણ સંભાવના આ રેડિયેશનના કારણે રહેલી છે. આ સાથે સ્વાદુપિંડનું કેન્સર જેવી જીવલેણ બીમારીની પણ શક્યતા વધી જતી હોય છે, જેથી કરીને આ પ્રકારના રેડિયેશન છોડતા ટાવરો ન લગાવવા જોઈએ. પુરુષના શુક્રાણુ પર પણ અસર થતાં ફળદ્રુપતા ઘટી શકે છે અને ટૂંકા ગાળાની અસરોમાં રેડિયેશનથી વ્યક્તિને માંસપેશીઓના દુખાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે હાથ, પગ કે માથું દુખવાની ફરિયાદ રહેતી હોય તો એ પણ તમારી આસપાસ રહેલા આવા રેડિયેશન ટાવરની અસર હોઈ શકે છે. સ્ત્રીઓના ગર્ભસ્થ શિશુના વિકાસ પર પણ માઠી અસરની શક્યતાઓ રહેલી છે. ત્યારે મોબાઈલ ટાવરની આસપાસના 10 મીટરમાં વ્યક્તિને ગંભીર અસર રહેતી હોય છે અને સામાન્ય વ્યક્તિની સરખામણીમાં 10,000 થી 1 કરોડ ગણા વધારે રેડિયેશન શોષે છે. આ એક એવી પ્રક્રિયા છે જેની સીધી અસર શરીર પર વર્તાઈ શકે છે. મોબાઈલ ટાવરને કારણે ચકલીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, એટલે ક્યાંક પર્યાવરણને પણ તે નુકસાનકારક ચોક્કસથી કહી શકાય. આ સાથે આવું ન થાય એના માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ નિયમો પડાતા નથી અને આ રીતે પૈસા કમાવા માટે આવા ટાવરો ખડકી દેવાય છે. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોથી ટાવર દૂર હોવા જોઈએ તેવું નિયમ કહે છે. 100 મીટરના દાયરામાં કોઈ પણ એન્ટેના ન હોવા જોઈએ. 1 કિલોમીટરના દાયરામાં બીજો મોબાઈલ ટાવર ન હોવો જોઈએ. આ સાથે આસપાસના વિસ્તારમાં જે સૌથી ઊંચું બિલ્ડિંગ હોય તેને ધ્યાનમાં રાખવું. નજીકના ઊંચા બિલ્ડિંગ કરતાં મોબાઈલ ટાવરની ઊંચાઈ વધુ હોવી જોઈએ. એક મોબાઈલ ટાવરમાં 2 કરતાં વધુ એન્ટેનાને મંજૂરી આપવી જોઈએ નહીં. અમદાવાદ અને ખાસ ગુજરાતમાં આમાંથી મોટા ભાગના નિયમોનું પાલન નથી કરાતું અને આ રીતે નિયમોની બહાર જઈને લોકો આ રીતના ટાવરો ઊભા કરે છે, જેની અસર ખૂબ જ ગંભીર છે.